નમસ્કાર તાલીમાર્થી મિત્રો. ઔદ્યોગિક તાલીમ સંસ્થા રાજકોટથી હું આશિષ ગોરવાડિયા, ઇન્સ્ટ્રક્ટર એમ્પ્લોયબિલિટી સ્કિલ્સ. આજના સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજના સેશનમાં આપણે લોકો શીખવાના છીએ લેસન નંબર 3C, જેનો પાર્ટ નંબર 1. લેસનનું નામ છે ટ્રાન્સફોર્મેશન ઓફ સેન્ટેન્સીસ. મતલબ કે અહીં આપણે અલગ અલગ વાક્યોને બીજા વાક્યની અંદર રૂપાંતર કરતાં શીખવાના છીએ. તો ટ્રાન્સફોર્મેશન ઓફ સેન્ટેન્સીસ, જેનો મતલબ થાય છે વાક્યોનું રૂપાંતરણ. તો સૌથી પહેલાં લેસનના હેતુઓ વિશે વાત કરીએ. ટુ લર્ન ધ રૂલ્સ ઓફ ટ્રાન્સફોર્મેશન ઓફ સેન્ટેન્સીસ, મતલબ કે વાક્યના રૂપાંતરણ માટેના નિયમો આપણે અહીં શીખવાના છીએ. તો ટ્રાન્સફોર્મેશન ઓફ સેન્ટેન્સ એટલે શું, પહેલાં એના વિશે વિગતે વાત કરીએ. Transformation of sentences means changing or converting the words or form of a sentence without changing its meaning or sense. મતલબ કે ટ્રાન્સફોર્મેશન ઓફ સેન્ટેન્સ એનો મતલબ એવો થયો કે તમે કોઈ એક વાક્યને એમાં ઉપયોગ થયેલા શબ્દોને બીજા રૂપમાં પરિવર્તિત કરો છો, પરંતુ બીજા રૂપમાં પરિવર્તિત કરતી વખતે તેમાં વપરાયેલા સેન્ટેન્સનો મિનિંગ અથવા તો એનો સાર છે એ બદલવો ન જોઈએ. તો અર્થ બદલ્યા વગર જ્યારે કોઈ વાક્યને તમે બીજા વાક્યની અંદર રૂપાંતર કરો તો એને ટ્રાન્સફોર્મેશન ઓફ સેન્ટેન્સ થયું છે એમ કહેવાય. તો હવે આપણે અહીંયા અલગ અલગ રીતે ટ્રાન્સફોર્મેશન કેવી રીતે થાય છે એ સમજવાની કોશિશ કરીએ. સૌથી પહેલી વાત છે યુઝ નો સુનર ધેન. નો સુનર ધેન શબ્દનો ઉપયોગ કરીને આપણે વાક્યને પરિવર્તિત કરીએ છીએ. A sentence which shows two actions which immediately follow one another. એવું વાક્ય કે જે વાક્યમાં બે ક્રિયાઓ આપેલી હોય, which immediately follow one another, મતલબ કે એક ક્રિયા પૂરી થયા પછી તરત જ બીજી ક્રિયા થઈ હોય, આવો જ્યારે વાક્યમાં ભાવ દર્શાવવામાં આવે ત્યારે આપણે નો સુનર ધેનનો ઉપયોગ કરીએ છીએ. મતલબ કે એક ક્રિયા પૂર્ણ થયા પછી તરત જ બીજી ક્રિયા થઈ છે, આવું દર્શાવવું હોય ત્યારે નો સુનર ધેનનો ઉપયોગ થાય છે. તો જોઈએ કેવી રીતે બનશે. વેન હી વોઝ પ્રેઝન્ટેડ વિથ અ ટ્રોફી હી સ્ટાર્ટેડ ક્રાઇંગ. જ્યારે તેને ટ્રોફી આપવામાં આવી ત્યારે તે રડવા માંડ્યો. તો અહીંયા એક ક્રિયા થઈ ટ્રોફી આપવાની અને બીજી ક્રિયા થઈ રડવાની. તો એક ક્રિયા પૂરી થયા પછી તરત જ બીજી ક્રિયા શરૂ થાય છે. હવે અહીંયા આપણે સંયોજક તરીકે વેનનો ઉપયોગ કર્યો છે. તો વેનની જગ્યાએ આપણે ઉપયોગ કરવા માંગીએ છીએ નો સુનર ધેન. તો જોઈએ કેવી રીતે થઈ શકશે. તો અહીંયા લખ્યું છે નો સુનર વોઝ હી પ્રેઝન્ટેડ વિથ અ ટ્રોફી ધેન હી સ્ટાર્ટેડ ક્રાઇંગ. તો નો સુનર એ પહેલા વાક્યની આગળ લગાડવામાં આવ્યું અને બીજા વાક્યની આગળ ધેન લગાડ્યું. તો નો સુનર ધેનનો ઉપયોગ કરીને આપણે અહીંયા વાક્યનો સાર બદલ્યા વગર, વાક્યનો મતલબ બદલ્યા વગર આપણે એ વાક્યમાં નો સુનરનો ઉપયોગ કર્યો. તો નો સુનર વોઝ હી પ્રેઝન્ટેડ વિથ અ ટ્રોફી, મતલબ કે તેને ટ્રોફી આપવામાં આવી કે તરત જ હી સ્ટાર્ટેડ ક્રાઇંગ, તે રડવા માંડ્યો. તો અહીંયા પહેલો ઉપયોગ આપણે ભણ્યા નો સુનર ધેન. ત્યારબાદ બીજો ઉપયોગ છે નોટ ઓનલી બટ ઓલ્સો. When we are mentioning two things either joined by and or as well as, we can transform the sentence using not only but also. જ્યારે કોઈ વાક્યમાં બે વસ્તુઓ, બે કર્તા અથવા તો બે કર્મ આપવામાં આવેલા હોય તો અને એ બંને એન્ડ અથવા તો એઝ વેલ એઝથી જોડાયેલા હોય, તો આ એન્ડ અથવા એઝ વેલ એઝને કાઢીને એની જગ્યાએ આપણે નોટ ઓનલી બટ ઓલ્સોનો ઉપયોગ કરી શકીએ. નોટ ઓનલી ઇઝ યુઝડ બિફોર ધ ફર્સ્ટ ઓફ ટુ થિંગ્સ. બે વસ્તુઓ જે આપેલી હોય એમાં પહેલાંની આગળ નોટ ઓનલી વપરાશે એન્ડ બટ ઓલ્સો ઇન પ્લેસ ઓફ એન્ડ ઓર એઝ વેલ એઝ. એન્ડ અથવા એઝ વેલ એઝ જે લખ્યું છે એના બદલામાં આપણે બટ ઓલ્સો લખવાનું થશે. જોઈએ એક ઉદાહરણથી વધારે ખ્યાલ આવે. મીરા એન્ડ સીતા આર ઇન્ટેલિજન્ટ. તો અહીંયા બે કરતા આપેલા છે મીરા અને સીતા. તો હવે આપણે એને નોટ ઓનલી બટ ઓલ્સોથી જોડીએ. તો નોટ ઓનલી મીરા, પહેલાં કર્તાની આગળ આપણે લગાડ્યું નોટ ઓનલી અને બીજામાં બટ ઓલ્સો.
તો નોટ ઓનલી મીરા બટ ઓલ્સો સીતા ઇઝ ઇન્ટેલિજન્ટ, મતલબ માત્ર મીરા જ નહીં સીતા પણ ઇન્ટેલિજન્ટ છે. હી એટ એન એપલ એન્ડ ડ્રેન્ક અ ગ્લાસ ઓફ મિલ્ક. તો બે અલગ અલગ વાક્યોને આપણે એન્ડથી જોડેલા છે અહીંયા. હી એટ એન એપલ, તેણે એક સફરજન ખાધું, એન્ડ ડ્રેન્ક અ ગ્લાસ ઓફ મિલ્ક, અને એક ગ્લાસ દૂધ પીધું. તો અહીંયા આપણે એને નોટ ઓનલી બટ ઓલ્સોથી જોડીએ. હી નોટ ઓનલી એટ એન એપલ, તેણે માત્ર એક સફરજન જ ખાધું નહીં, બટ ઓલ્સો ડ્રેન્ક અ ગ્લાસ ઓફ મિલ્ક, પરંતુ એક ગ્લાસ દૂધ પણ પીધું. તો સફરજન ખાવાની ક્રિયા પણ થઈ અને દૂધ પીવાની ક્રિયા પણ થઈ. એને આપણે બે ક્રિયાઓને નોટ ઓનલી બટ ઓલ્સોથી જોડી દીધું. ત્યારબાદ યુઝ અનલેસ. આપણે અનલેસનો ઉપયોગ કરીએ. ઇફ જે છે, ઇફનો મતલબ થાય જો અને તો. તો જો તો જે છે એની જગ્યાએ આપણે અનલેસનો ઉપયોગ કરવો છે. તો અનલેસ છે એ ઇફનું નકારવાચક છે. નકારવાચક દર્શાવવું હોય તો ઇફ પ્લસ નોટ હોવું જોઈએ. તો ઇફની સાથે નોટ હોય ત્યારે આપણે એની બદલે અનલેસનો ઉપયોગ કરી શકશું. ઇફ યુ વોટર ધ પ્લાન્ટ્સ દે વિલ નોટ ડાય. જો તમે છોડને પાણી પીવડાવશો તો તે મરી જશે નહીં. તો ઇફ અને નોટ આવ્યો અહીંયા, આની જગ્યાએ આપણે અનલેસનો ઉપયોગ કરીએ. તો અનલેસ યુ વોટર ધ પ્લાન્ટ્સ દે વિલ ડાય. જો તમે છોડવાઓને પાણી નહીં પાઓ તો તે મરી જશે. તો મતલબ કે અહીંયા પાણી પાશો તો એ જીવશે, પણ પાણી નહીં પાઓ તો એ મરી જશે. તો આ ઇફ નોટ વાળું જે સેન્ટેન્સ છે એની જગ્યાએ આપણે અનલેસનો ઉપયોગ કર્યો. ત્યારબાદ ઇફ બરાબર અનલેસ પ્લસ નોટ. હવે ઇફ છે જ્યારે નકારવાચક આપ્યું હોય તો આપણે ઇફ એની સાથે અનલેસ અને નોટનો ઉપયોગ કરી શકીએ. તો ઇફ યુ રીડ યુ વિલ લર્ન. જો તમે વાંચશો તો તમે શીખી શકશો. તો આ હકાર વાક્ય છે. હવે આને જ આપણે અનલેસનો ઉપયોગ કરવું છે. તો અનલેસ યુ રીડ મતલબ જો તમે વાંચશો નહીં. યુ વિલ નોટ લર્ન, તો તમે શીખશો નહીં. તો જો અહીંયા હકાર વાક્યમાં છે જો વાંચશો તો તમે શીખશો. અનલેસ યુ રીડ, જો તમે વાંચશો નહીં, કારણ કે અનલેસ તો નકારવાચક છે. તો જો તમે વાંચશો નહીં, યુ વિલ નોટ લર્ન, તો તમે શીખશો નહીં. ઓનલી ઇફનો જ્યારે ઉપયોગ કરવો હોય તો ઓનલી ઇફની જગ્યાએ આપણે નેવર પ્લસ અનલેસનો ઉપયોગ કરવો પડશે. ઓનલી ઇફ જ્યારે વાક્યમાં આપ્યું હોય તો ઓનલી ઇફને કાઢવા માટે એની જગ્યાએ નેવર પ્લસ અનલેસનો ઉપયોગ કરવાનો થશે. તો મંકીઝ ફાઇટ ઓનલી ઇફ દે આર 100-1. મતલબ વાંદરાઓ તો જ લડાઈ કરે છે જો તે 100-1, મતલબ કે એકની સામે 100 વાંદરાઓ હોય ને તો જ એ લડાઈમાં ઉતરે છે. તો આપણે એનું અનલેસમાં રૂપાંતરણ કરીએ. તો મંકીઝ નેવર ફાઇટ અનલેસ દે આર 100-1. વાંદરાઓ ત્યાં સુધી યુદ્ધ નથી કરતા અથવા લડાઈમાં ઉતરતા નથી જ્યાં સુધી એ એકની સામે 100 વાંદરાઓ ન હોય. તો અહીંયા આપણે ઓનલી ઇફ કાઢીને એની જગ્યાએ નેવર અને અનલેસનો ઉપયોગ કર્યો. ત્યારબાદ રિમૂવ ટુ. તો ટુ જે છે એને આપણે દૂર કરીને બીજા વાક્યનો પ્રયોગ કરીએ. તો ટુનો એક મતલબ છે ટુ એટલે ઓલ્સો અથવા તો પણ એવો મતલબ પણ કહી શકાય. તો ટુ એની જગ્યાએ આપણે ઓલ્સો પણ વાપરી શકીએ, અથવા તો એની જગ્યાએ નોટ ઓનલી બટ ઓલ્સો વાપરી શકીએ, અથવા તો એઝ વેલ એઝ વાપરી શકીએ, અથવા તો બોથ એન્ડ પણ વાપરી શકીએ. તો ટુનો મતલબ જ્યારે પણ એવો થતો હોય ત્યારે એને બદલે આમાંથી કોઈ પણ આપણે સંયોજક વાપરી શકીશું. ઉદાહરણ તરીકે હી હેઝ અ કાર એન્ડ અ મોટરસાઇકલ ટુ. તેની પાસે કાર પણ છે અને મોટરસાઇકલ પણ છે. તો કાર અને મોટરસાઇકલ બંને છે. તો અહીંયા ટુનો મતલબ બંને એવો થાય છે, એટલે આપણે એની જગ્યાએ ઓલ્સો અથવા નોટ ઓનલી બટ ઓલ્સો વાપરી શકીએ. દાખલા તરીકે હી હેઝ કાર એઝ વેલ એઝ મોટરસાઇકલ. તેની પાસે કાર તેમજ મોટરસાઇકલ છે. ત્યારબાદ ટુનો મતલબ જ્યારે વેરી અથવા એક્સ્ટ્રીમલી ખૂબ જ વધારે એવો મતલબ જ્યારે થતો હોય તો આપણે ટુને કેવી રીતે દૂર કરી શકીએ એ જોઈએ. તો ઇટ ઇઝ ટુ હોટ. તે ખૂબ જ ગરમ છે. તો હવે ખૂબ જ અથવા તો વધારે પડતું એવો મતલબ દર્શાવવો છે. તો એની જગ્યાએ લખીએ
ઇટ ઇઝ એક્સ્ટ્રીમલી હોટ, તે વધુ પડતું ગરમ છે. તો અહીંયા ટુની જગ્યાએ એક્સ્ટ્રીમલી, જ્યારે ટુનો મતલબ વધુ પડતું અથવા ખૂબ જ એવો થતો હોય ત્યારે લઈ શકાય. ત્યારબાદ ટુ પ્લસ એડજેક્ટિવ પ્લસ ઇન્ફિનેટિવ આપેલું હોય, જ્યારે ટુની સાથે એડજેક્ટિવ પ્લસ ઇન્ફિનેટિવ આપેલું હોય તો એ ટુ કાઢીને એની જગ્યાએ આપણે સો પ્લસ એડજેક્ટિવ પ્લસ ધેટ અને નકારવાચક ઉમેરી શકીએ. નેગેશન એટલે નકાર શબ્દનો આપણે ઉપયોગ કરવો પડે. ઉદાહરણથી સમજીએ તો વધારે ખ્યાલ આવશે. The words are too difficult to understand. Words are too difficult to understand. તો અહીંયા વર્ડ્સ છે એટલા અઘરા છે કે સમજી શકાય તેમ નથી, અથવા તો શબ્દોને સમજવા ખૂબ જ અઘરા છે. તો ધ વર્ડ્સ આર, પહેલાં ટુ આવ્યું, પછી એડજેક્ટિવ આવ્યું ડિફિકલ્ટ, પછી ઇન્ફિનિટિવ એટલે ટુ વાળું રૂપ ટુ અન્ડરસ્ટેન્ડ. હવે એની જગ્યાએ આપણે સો ધેટ ઉમેરવું છે. તો જોઈએ, ધ વર્ડ્સ આર સો ડિફિકલ્ટ ધેટ ધે કેન નોટ બી અન્ડરસ્ટુડ. તો અહીંયા નકાર વાક્ય આપણે ઉમેરી દીધું. ત્યારબાદ ટુ સાથે એડજેક્ટિવ અને નેગેશન હોય એટલે કે નકારવાચક હોય અને પછી ઇન્ફિનિટિવ આપેલું હોય. તો જો ટુ નકારમાં આપેલું હોય તો સો ધેટ છે એમાં હકાર મૂકવું પડશે. તો સો પ્લસ એડજેક્ટિવ અને ધેટ. એક્ઝામ્પલ જોઈએ. હર પરફ્યુમ ઇઝ ટુ સ્ટ્રોંગ ટુ નોટ બી નોટિસ્ડ. તેનું પરફ્યુમ એટલું સ્ટ્રોંગ છે કે જે નોટિસ થયા વગર રહે નહીં. તો અહીંયા નકાર વાક્ય આપ્યું છે, એને આપણે હકારમાં ફેરવવું પડશે. હર પરફ્યુમ ઇઝ સો સ્ટ્રોંગ દેટ ઇટ કેન બી ઇઝીલી ઓર સ્યોરલી ઓર ડેફિનેટલી બી નોટિસ્ડ. તેનું પરફ્યુમ એટલું બધું સુગંધી છે કે સ્ટ્રોંગ છે કે તે ઇઝીલી નોટિસ થઈ શકે. તો અહીંયા ટુમાં નકાર વાક્ય હતું, એનું અહીંયા હકાર બન્યું સો ધેટ વાપરીને. તો મિત્રો આ બધા અલગ અલગ પ્રકારના રૂપાંતરણો આપણે સમજ્યા. બધાના નિયમો ખાસ યાદ રાખી લેજો અને દરેકને આપણી નોટબુકમાં નોંધી લેજો. આભાર.